ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો। આ ચેપ્ટરમાં એક છેલ્લા ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ જેનું નામ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો। મિત્રો, જૈવિક નિયંત્રકો અને રાસાયણિક નિયંત્રકો એટલે શું? તો તમે જાણો છો કે આપણા જુદા જુદા પાક જે છે, વનસ્પતિઓ છે, એને રોગ ફેલાવતા ઘણા બધા પ્રકારની જીવાત, अन्य प्रकारना सूत्रकृमियों, संधिपादियों वगैरेને કારણે એમને રોગ થતા હોય છે। આવા રોગોથી વનસ્પતિને બચાવવા માટે સામાન્ય રીતે આપણે પેસ્ટ કંટ્રોલ તરીકે રાસાયણિક અથવા રસાયણોનો છંટકાવ કરતા હોઈએ છીએ, જેને આપણે રાસાયણિક નિયંત્રકો તરીકે ઓળખાવીશું। પણ એના કારણે ભૂમિનું પ્રદૂષણ થતું હોય છે, પાણીનું પ્રદૂષણ થતું હોય છે, વનસ્પતિ પ્રદૂષિત થતી હોય। આવું ન થાય તે હેતુથી વૈજ્ઞાનિકોએ જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ દ્વારા આ પેસ્ટ કંટ્રોલ અથવા તો વનસ્પતિને થનારા જે રોગો હતા એની સામે રક્ષણ મેળવવા માટેની પ્રણાલી મેળવી છે મિત્રો, કે જેનો ઉપયોગ કે જેમાં ખાસ કરીને સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને જ હાનિકારક એવા અન્ય રોગકારક જીવાતો વગેરેથી છુટકારો મેળવવો, તે બાબતને આપણે કહીશું જૈવ નિયંત્રકો। તો જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જીવાત વગેરે સામે નિયંત્રણ કરવું। ફરીથી, જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરી વનસ્પતિ રોગો અને ઉપદ્રવીઓનું નિયંત્રણ કરવું। હાલના સમયમાં શું થઈ રહ્યું છે? તો આધુનિક યુગમાં કીટનાશકોનો છંટકાવ કરીએ છીએ, જંતુનાશકોનો છંટકાવ કરીએ છીએ। આમનો વધુ પડતો ઉપયોગ કરવો અને એ રીતે જીવાતોનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે। આ રસાયણો જે કીટનાશકો છે, જંતુનાશકો છે, એ રસાયણો વિષારી એટલે ઝેરી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે પણ એ હાનિ કરતા છે। ઉપરાંત તેઓ આપણા પર્યાવરણને પ્રદૂષિત કરે છે, ફળો, શાકભાજી અને પાકોને પણ પ્રદૂષિત કરી રહ્યા છે। આ પ્રદૂષણ ન થાય, પ્રાણીઓ અને વનસ્પતિઓને હાનિ કરતા ન નીવડે તે હેતુથી આ રસાયણો કે જે વિષારી હતા એનાથી છુટકારો મેળવવા માટે જ જૈવિક નિયંત્રકોની જરૂરિયાત ઊભી થઈ। નીંદણના નાશ માટે વપરાતા જે નીંદણનાશક છે, નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થતી હોય છે। હવે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ કેવી રીતે કરી શકાય? ઉપદ્રવી જે જીવાત છે અને એના કારણે વનસ્પતિને, ફળને કે શાકભાજીને જે રોગો થાય છે એનો નાશ કરવા માટે, એનાથી છુટકારો મેળવવા માટે તમે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કેવી રીતે કરી શકો, જૈવિક નિયંત્રણ કેવી રીતે કરી શકો? તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ જે પદ્ધતિ છે, જૈવિક નિયંત્રણની આ પદ્ધતિ, એમાં રસાયણોનો ઉપયોગ નથી થતો, પણ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર આ પદ્ધતિ આધારિત છે। એનો મતલબ એ થયો કે રસાયણો દ્વારા અન્ય ઉપયોગી, બિનઉપયોગી, હાનિકારક, હાનિ ન કરતા આ બધા જીવાતો, કીટકોનો નાશ કરવામાં આવતો હતો જે વિષારી હતા। પણ એનાથી છુટકારો મેળવવા માટે જૈવિક નિયંત્રણમાં જે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે તેઓ હાનિકારક હોય એવા જ અમુક ચોક્કસ પ્રકારની ઈયળો, જીવાતો વગેરેનો નાશ કરશે, પણ ઉપયોગી જે છે આ નિવસન તંત્રની સંતુલનને જાળવવામાં મદદરૂપ થતા અન્ય સૂક્ષ્મ જીવોનો તેઓ નાશ કરતા નથી। ટૂંકમાં આ જે સૂક્ષ્મ જીવો હતા કે જેનો ઉપયોગ કરીને આપણે પેસ્ટ કંટ્રોલ કરી શકીએ, જીવાતો સામે રક્ષણ મેળવી શકીએ છીએ, એની અંદર રસાયણોનો ઉપયોગ થતો નથી। પ્રાકૃતિક ભક્ષકો પર આધારિત આ પદ્ધતિ છે। ઓર્ગેનિક ખેતી કરનાર, કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે। દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવ વિવિધતા વધુ તેટલું તે નિવસન તંત્રનું સ્થાયીપણું વધુ। મિત્રો, તમે જાણો છો કે આ દુનિયામાં
દરેકે દરેક સજીવની એક નિશ્ચિત ભૂમિકા હોય છે, એક ચોક્કસ પ્રકારનું એ કાર્ય કરતો હોય છે. જેમ કે કોઈક વિઘટક તરીકે વર્તે, કોઈક રૂપાંતરક તરીકે વર્તતું હોય, કોઈક ઉત્પાદક તરીકે વર્તતું હોય. આમ ચોક્કસ પ્રકારની એની નિવસન તંત્રીય ભૂમિકા હોય છે. અને નિવસન તંત્રની અંદર જેમ જુદી જુદી જાતિના સજીવોની સંખ્યા વધુ, જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી વધુ, તેમ તે નિવસન તંત્રનું સ્ટેબિલાઇઝેશન સ્થિરપણું સ્થાયીપણું વધુ. એ નિવસન તંત્રને ખલેલ પહોંચતી નથી. એ નિવસન તંત્ર વર્ષો સુધી એની યથાવત સ્થિતિને જાળવી રાખે છે. એમાં ઉર્જા વહન અને ખોરાકનું જે ચક્રીય વહન છે એ સતત ચાલ્યા કરતું હોય છે. ટૂંકમાં જેટલી જૈવ વિવિધતા વધુ તેટલું નિવસન તંત્રનું સ્થાયીપણું પણ વધુ. હવે તમે જુઓ કે જ્યારે રાસાયણિક પેસ્ટ કંટ્રોલનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે એમાં ઘણા બધા નિવસન તંત્રની સંતુલનને જાળવતા ઉપયોગી જીવાતો, કીટકો વગેરેનો પણ નાશ થઈ જાય છે અને તેથી જ નિવસન તંત્રની સમતુલા પણ ખોરવાવાની સંભાવના રહે છે. આવું ન થાય તે હેતુથી પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ જૈવિક નિયંત્રકો તરીકે થાય છે. જૈવિક ખેતી કરનાર ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવા કાર્યરત હોય છે કે જેમાં કીટકો તેનું નિવારણ ન કરતા, એટલે આ જે રોગકારક કીટકો વગેરે હતા એમનું નિવારણ, તેમને મારી નાખવા, દૂર કરવા એવું ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એટલે એમનું પણ પ્રમાણ એક ચોક્કસ માત્રામાં જળવાઈ રહે અને તેઓ વનસ્પતિને રોગો ન કરી શકે એટલા લેવલ સુધી એમનું પ્રમાણ જળવાય. એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. શું માને છે? જૈવિક ખેતી કરનાર ખેડૂતો એવું તંત્ર વિકસાવવા માંગે છે કે જેમાં બધા જ પ્રકારના કીટકોનું નિવારણ ન થઈ જાય. વ્યવસ્થાપન સ્તરે એ જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં હા તેનો ઘટાડો થાય પણ એક ચોક્કસ માત્રામાં એ જૈવ વિવિધતા બિલકુલ ખલાસ થઈ જાય એ પ્રકારનો ઘટાડો ન થાય એવું એક જટિલ તંત્ર નિર્માણ કરવામાં આવે એવું કોણ વિચારે છે? જૈવિક ખેતી કરનાર. પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આપણે આડેધડ જે રસાયણનો છંટકાવ કરીએ છીએ એના કારણે આપણને લાભદાયી હોય તેવા અને નુકસાનકારક હાનિકારક હોય એવા બંને પ્રકારના સજીવોને એટલે કે જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. આ એક સંકલ્પવાદી દ્રષ્ટિકોણ કહેવાય. આ યોગ્ય નથી. કેમ? કારણ કે આપણે પેસ્ટ કંટ્રોલ તરીકે જે રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ એ વિષારી છે. એ એવું નથી જોતા કે આ જીવાત વનસ્પતિ માટે હાનિકારક છે કાં તો ઉપયોગી છે, નિવસન તંત્રના અન્ય સજીવ માટે ઉપયોગી છે, લાભદાયી છે કે હાનિકારક છે, એવો વિચાર્યા વગર આડેધડ ઉપયોગી અને બિનઉપયોગી તમામ પ્રકારના જીવાતો વગેરેનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. આવો દ્રષ્ટિકોણ એક સંકલ્પવાદી દ્રષ્ટિકોણ કહેવાય. આવું ન થવું જોઈએ. જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રોની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાના જાળાની સમજનો વિકાસ માંગે છે. આ એમ કહેવા માંગે છે કે માની લો કે એમાં ઘણા બધા પ્રકારના કીટકોનો નાશ થઈ જાય તો તમે જાણો છો મિત્રો કે પોષણ જાળ, પોષણ કડી જે બનતી હોય છે પરસ્પર એકબીજાના સજીવોના ભક્ષક આંતર સંબંધના કારણે બનતી હોય છે. હવે તમે કેટલાક એવા કીટકો વગેરેનો નાશ કરી નાખો કે જેના પર નભનારા જે સજીવો હતા એમને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી શકતું નથી. એના પરિણામ સ્વરૂપે એ કીટકોની સાથે સાથે એના પર નિર્ભર એવી અન્ય જાતિઓનો પણ નાશ થવાની સંભાવના રહેલી છે. ઓર્ગેનિક ફાર્મર ની નજરે મોટા ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી. એટલે ટૂંકમાં જીવાતોને દૂર કરવી એ તો નાની બાબત છે, એ તો શક્ય બાબત છે જ, પરંતુ આપણા માટે અનિચ્છનીય પણ છે. કેમ અનિચ્છનીય? કારણ કે આવા રસાયણના ઉપયોગ દ્વારા ઉપયોગી સજીવોનો પણ નાશ થઈ જાય છે, હાનિકારક, અને બિનઉપયોગીનો પણ નાશ થતો હોય છે. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. જીવાત પર પોષણ માટે નિર્ભર હોય છે. મેં શું કીધું કે ઓર્ગેનિક ફાર્મરો એવું વિચારે છે કે જ્યારે તમે રાસાયણિક પેસ્ટ કંટ્રોલનો ઉપયોગ કરો છો
ત્યારે ઘણા બધા પ્રકારની જીવાત, કીટકો વગેરે મૃત્યુ પામી જાય છે. હવે એ જીવાત, કીટકો કે ઈયળો પર નિર્ભર એવા પરભક્ષી અને પરોપજીવીઓ પણ પેલી જીવાતો વગર પોષણ મેળવી શકતા નથી, જીવન રહી શકતા નથી. કે જેઓ જીવાત પર પોષણ માટે નિર્ભર હતા એમનું પણ મૃત્યુ થાય છે. પરિણામે નિવસન તંત્રની સમતુલા ખોરવાઈ જાય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી એટલે ઝેરી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદ અંશે ઘટી જાય. શું કહે છે કે જો તમે જૈવ નિયંત્રકનો ઉપયોગ કરો તો પેલા રાસાયણિક નિયંત્રકોનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી. જૈવ કૃષિના મહત્વના પ્રસ્તાવ દ્વારા આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષી, તે જ રીતે જંતુ, જીવાત, એમનું જીવન ચક્ર શું છે, એ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે, ખોરાક મેળવવા માટે કોના પર આધારિત છે, તેમજ કેવો વસવાટ ધરાવે છે, તેઓને કેવા પ્રકારનો ખોરાક પસંદ છે, કેવી વનસ્પતિની તેઓ પસંદગી કરે છે, કઈ વનસ્પતિને રોગ કરે છે, આ બધાની જાણકારીથી જ આપણે જૈવ નિયંત્રણ કરી શકીએ. તમે કોઈ પણ રોગકારક સૂક્ષ્મજીવનું જીવન ચક્ર જાણતા, એની પોષણ પદ્ધતિ જાણતા હોય, એનું વસવાટ સ્થાન જાણતા હોય, આવી બધી બાબતોના આધારે જ તમે અન્ય જીવાતો સામે કેવી રીતે મારે સૂક્ષ્મ જીવો અથવા તો જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો છે એ પણ વિચારી શકો. ખૂબ જ જાણીતા આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય જેના શરીર પર લાલ કે કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગ કીટકો, અને શું કહીશું, ભૃંગ કીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. ફરી યાદ રાખજો, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેમના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, સામાન્ય રીતે આપણે ભૃંગ કીટકો તરીકે ઓળખાવીએ છીએ. એમનો ઉપયોગ આવા સૂક્ષ્મ જીવોનો જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ શાની સામે છુટકારો કરવા માટે કરીએ છીએ? એફિડ્સ જે રોગ ફેલાવનારા રોગવાહકો છે, મચ્છરોથી છુટકારો મેળવવામાં લાભદાયી છે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે બેસિલસ thuringiensis બેક્ટેરિયા, આ યાદ રાખજો મિત્રો, બીટી, બેસિલસ thuringiensis બેક્ટેરિયા. એમનો ઉપયોગ ખાસ કરીને પતંગિયા અને ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. હવે કેવી રીતે? તો મિત્રો આટલું યાદ રાખો કે બેસિલસ thuringiensis નામના જે બેક્ટેરિયા છે એમની અંદર એક જનીન આવેલું છે જેને આપણે CRY, ક્રાયોજનીન કે ક્રિસ્ટલ જનીન કહીશું. આ જનીન ક્રિસ્ટલ પ્રોટીન, ક્રાય પ્રોટીન ઉત્પન્ન કરે છે જે ખરેખર ઝેરી હોય છે. પણ ક્યારે ઝેરી બને એ પણ યાદ રાખો કે હવે આવું જે ઝેરી જે ક્રિસ્ટલ પ્રોટીન બન્યું એ કીટકો, ઈયળોના આંતરમાર્ગની અંદર જાય ત્યારે એ સક્રિય વિષમાં ફેરવાઈ જાય અને આંતરડાની અંદર નાના મોટા હોલ પાડી દે, છિદ્રો કરી દે અને છેવટે કીટક, ઈયળનો નાશ થઈ જાય. જે વનસ્પતિને કે અન્ય પ્રાણીઓને રોગકારક હતી એનો શું થઈ જાય? નાશ. આ ગુણધર્મનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ એવું કર્યું છે, બીટી કોટન, બીટી રીંગણ, બીટી ટામેટા બેસિલસ thuringiensis થી રૂપાંતરિત કરેલા, મોડિફાઈડ કરેલા નવા વનસ્પતિઓને મેળવવામાં આવે છે, જેને આપણે કહીશું જનીનિક પરિવર્તિત વનસ્પતિઓ, જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ. તો મિત્રો આ યાદ રાખો, સૂક્ષ્મ જોઈને ધ્યાન રાખશો, સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા, તે બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયા અને ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તેઓ શુક્રબીજાણુ સ્વરૂપે પેકેટની અંદર પેક કરીને બજારમાં ઉપલબ્ધ છે અને જેને પાણીની અંદર ભેળવી અસરગ્રસ્ત જ્યાં વનસ્પતિને નુકસાન થયું હતું એવા અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ તરીકે ખાસ કરીને રાઈ છે, ફળાઉ વૃક્ષો છે, એના પર છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડિંભ દ્વારા આ જે બેસિલસ thuringiensis નાના બેક્ટેરિયા હતા અથવા એનું ઝેર હતું એ ખવાય છે. ડિંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને જે ડિંભોને મારી નાખે છે. ખાસ કરીને જીવાણુમય રોગો, કેટરપિલર તરીકે ઓળખાવીશું, ઈયળજન્ય રોગો, એવી ઈયળને પણ આ વિષ શું કરશે? મારી નાખે છે. પરંતુ આવું વિષ બીજા ઉપયોગી કીટકોને નુકસાન કરતો નથી. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બીટીના વિષકારક જનીનને એટલે બેસિલસ thuringiensis ના વિષ ઉત્પન્ન કરનારા
ક્રિસ્ટલ જનીનને ક્રાયજનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. હવે વનસ્પતિઓ પણ આ ક્રાયજનીનની હાજરીના કારણે વિષ ઉત્પન્ન કરતી થઈ. એવી વનસ્પતિઓ પર નિર્ભર જે કીટકો ઈયળો હતા, જ્યારે વનસ્પતિ વગેરેમાંથી રસ ચૂસે ત્યારે એમના અન્નમાર્ગમાં એ વિષ જશે અને કીટકો ઈયળોનો નાશ થાય, જેથી વનસ્પતિને રોગોથી છુટકારો મળે, જેથી વનસ્પતિ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવી શકે. બીટી કપાસ, બીટી રીંગણ, બીટી ટામેટા આવા ઉદાહરણો છે એમ કહી શકાય. હવે જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડમાં ફૂગ છે મિત્રો. આ જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. જે પાકને રોગ થયો છે ત્યાં ટ્રાયકોડમાં ફૂગનો છંટકાવ કરવાથી એ પણ અન્ય જીવાતો વગેરેનું શું કરી શકે? નાશ. જે મુક્તજીવી ફૂગ છે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં એટલે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એના મૂળ પર એ સહજીવન ગાળતી હોય છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો અને અસરકારક જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. હવે મિત્રો તમે જુઓ વાયરસ, બકુલો વાયરસ. આ બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. વિચાર, કીટકો અને સંધિપાદીઓમાં કોણ રોગ સર્જે? બકુલો વાયરસ. હવે એવા કીટકો અને સંધિપાદી દ્વારા વનસ્પતિને રોગ થવાનો હોય તો વનસ્પતિના કીટકો અને સંધિપાદીઓથી છુટકારો મેળવવા માટે કોઈ ટ્રીટમેન્ટ આપવી પડે? બકુલો વાયરસની. તો બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રકો તરીકે વર્તે છે. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. ટૂંકમાં કઈ પ્રજાતિનો વાયરસ છે? ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિનો વાયરસ કયો છે? બકુલો વાયરસ, જે કીટકો અને સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટાભાગના બકુલો વાયરસનો ઉપયોગ જૈવ નિયંત્રકો તરીકે આપણે કરી શકીએ. આ વિષાણુ જાતિ વિશેષ લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્ય છે. એમ કહેવા માંગે છે કે આવા જે બકુલો વાયરસ જેવા જે ઝેરી વિષાણુઓ છે એ ખાસ કરીને કીટકો વગેરે સામે વનસ્પતિને રોગથી છુટકારો મેળવવા માટેના શ્રેષ્ઠ સભ્યો છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિઓ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે જેનો આપણે લક્ષ્ય નથી બનાવતા, જેને નથી મારી નાખવા, એવા લક્ષીન કીટકો પર કોઈ જ નકારાત્મક અસર ધરાવતા નથી. આવા જીવાણુ, વિષાણુ વગેરે કોઈ નકારાત્મક અસર જેમ કે અન્ય વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ, લક્ષ્ય વગરના કીટકો એમના પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે ત્યારે ઈચ્છનીય છે જ્યારે આપણે લાભદાયી કીટકોનું સંરક્ષણ કરવા માંગતા હોઈએ ત્યારે ઉપયોગી છે. જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ IPP માં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રી વિસ્તારનો ઉપચાર થાય. એટલે નિવસન તંત્રને તમે બચાવી શકો. ચાલો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 માં જૈવિક નિયંત્રકો તરીકે આ સૂક્ષ્મ જીવોની ભૂમિકા વિશે જોયું. એની સાથે આપણું ચેપ્ટર નંબર 10 અહીંયા પૂરું થાય છે. અસ્તુ.